સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં જે દારૂબંધીને હટાવવાનો જે નિર્ણય છે ખૂબ જ શરમજનક નિર્ણય છે। ગુજરાતની માતાઓ બહેનોની સુરક્ષાનો વિચાર કર્યા વગર સરકારે જે નિર્ણય કર્યો છે માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલમ વધારવા માટેનો નિર્ણય છે। આટલા બધા નીતિ નિયમો છે છતાં પણ આયે દિન દારૂ વેચાઈ રહ્યો છે, ઘરે ઘરે હોમ ડિલિવરી થઈ રહી છે, લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે, કેટલી માતાઓ બહેનો માર ખાઈ રહી છે ઘરમાં જ્યારે દારૂ પીને કોઈ વ્યક્તિ આવતો હોય છે। ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સરકારે થોડોક વિચાર કરવાની જરૂર હતી, એટલા માટે અમે સખત આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ કે આ નિર્ણય ત્વરિત પાછો ખેંચો, નહીતર આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો, આમ આદમી પાર્ટી ગુજરાતની બહેનો દીકરીઓ વતી રોડ રસ્તા ઉપર આવશે। અમે આવેદન પત્ર આપીશું અને આનો સખત વિરોધ કરીશું, કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, રહેશે અને હંમેશા રહેજે। આપણું સંસ્કારનું જે ગુજરાત છે, આ સંસ્કારી ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂથી નહીં થાય, એ આપણી પરંપરાઓથી થશે, આ અમારી માંગ છે।